सब में है हम चर्चित, हस्ती हो या बस्ती हमसे है परिचित। हमारी हम बढ़ता पहला जोई ले जे चौघड़िया लाग सिंधियोरो तुम्हारा वागी रा चौघड़िया ब्रांड नो करे कोई दी मार्केट हमारे पोस्ट चढ़ेगी बंगालती होय बहनी आदिवासीओनी जमीनो गंगलाती नो કોઈ દે બરવટિયા ખતર યાદીમાં તમે જોયું હશે, મારા ડેડિયાપાડાની વાત કરું, મોહબીમાં શાળાના અપગ્રેશન માટે એટલે શાળાના કલર કામ માટે 46 લાખ રૂપિયા મંજૂર થયેલા છે. માલમાં પ્રાથમિક શાળાના કલર માટે 47 લાખ રૂપિયા મંજૂર થયેલા છે. એવી રીતના બીજું એક ગામ છે, ત્યાં શાળાના અપગ્રેશન એટલે કે કલર કામ માટે 55 લાખ રૂપિયા. અરે અમારા વિસ્તારોમાં ઓરડા નથી તે પહેલા બનાવો, પછી કલર કામના 50 લાખ રૂપિયા ફાળવજો. આંગણવાડીના ઓરડા નથી તે બનાવો, આંગણવાડીના કલર કામ માટે 10 લાખ રૂપિયા ફાળવ્યા છે. એટલે આ બધી બોગસ બિનજરૂરી યોજનાઓ પ્રભારી મંત્રીએ એમના એજન્સીઓના એમના મળતિયાઓના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરવા માટે જ આ યોજનાઓ મૂકી છે એવું સ્પષ્ટ માનું છું. ઈમાનદાર અને પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક કામ કરે છે, પણ અમુક 20% લોકો એવા છે પોલીસમાં, પગાર સરકારનો લે છે અને જમીનોના દલાલો સાથે બેસીને એનું રસ્તો કાઢી આપે, લીજો નું કામ અટકેલું હોય તે કરી આપે, માટી ખોદાવાનું કામ કરે, બુટલેગરો સાથે સેક્શન બાંધે. તમને વાત કરું, ગ્રુપો પણ ચાલે છે મીડિયામાં. તો આ પરિસ્થિતિ નર્મદા પોલીસની છે. અમે કહીએ છીએ ડ્રાઈવ કરો, બુટલેગરોથી શરૂઆત કરી, અમે પણ આવીશું. તમારે ચેકપોસ્ટ બનાવવાની છે તો બોર્ડર પર બનાવો ને. નર્મદા જિલ્લામાં જ્યાં પ્રવેશ છે, તમારે ગ્રામ્ય વિસ્તારમાં ચેકપોસ્ટો બનાવવાની શું જરૂર છે? એટલે અમે એસપી સાહેબને ધ્યાન દોર્યું છે, જો નિર્ણય નહીં આવશે તો ચોક્કસ અમે દિન 10 પછી મોટું આંદોલન કેવડિયા ખાતે કાં તો દેમોગરા ખાતે કરીશું. કોઈ પુરાવા આપ્યા છે? હા, આજે અમે જે સ્થળોની મુલાકાત લીધી, જે હાઈવાઓ પોકલેનો ખોદકામ કર્યું અને એમણે જે છોડી મૂક્યા છે તેમના પુરાવા એસપી સાહેબને અમે હમણાં આપ્યા છે. અને જો એના પર પોલીસ કાર્યવાહી નહીં કરે તો એનો જે પણ પ્રોજેક્ટ હશે એ પ્રોજેક્ટો પણ બંધ કરીશું. અને કેવડિયામાં એક ગ્રામ